આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ટ્રમ્પની હત્યાના પ્રયાસથી સનસનાટી. પેન્સિલ્વેનિયાની જાહેર સભામાં ગોળીબારમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનો આબાદ બચાવ. જો કે કાનમાં ઈજા, એક સમર્થકનું મોત, હુમલાખોર ઠાર મરાયો. બાઇડને નિંદા કરી, ટ્રમ્પે કહ્યું ઝૂકીશ નહીં. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટણીનો અહેવાલ જણાવે છે કે ખનીજ લીઝ રદ થતા કચ્છમાં બાંધકામના અબજોના કામો મુશ્કેલીમાં. સૌર ઉર્જા, પાક અને ડીપી વર્લ્ડ સહિતના મોટા પ્રોજેક્ટની પ્રગતિમાં અવરોધ. લાંબા ગાળાની અસરો અર્થતંત્રને મોટો ફટકો પહોંચાડે તેવો જાણકારોનો મત. બાંધકામ પ્રવૃત્તિ મંદ પડતા અનેક લોકો રોજગાર વિહોણા બનવાની ભીતિ. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાનાની હેડલાઇન: દર્દી પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી દવા કરતાં ભળતી દવા લે છે. રાજ્યના 250થી વધુ વિવિધ બ્રાન્ચના સ્પેશિયલિસ્ટ ડોક્ટરોના સર્વેમાં 78% તબીબોએ ચોંકાવનારી વાત સ્વીકારી. તબીબોના ગરબડિયા અક્ષર, ફાર્માસિસ્ટની ભૂલ ઘણીવાર દર્દીઓ માટે ઘાતક બની શકે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને કાયદો વ્યવસ્થા અંતર્ગત હેડલાઇન છે: મર્ડરમાં ફરાર આરોપી પકડાતા 6 ગુનાનો ભેદ ઉકેલાયો. આંતરરાજ્ય 9 ગુનાઓના આરોપીને પિસ્તોલ સાથે પકડતી પોલીસ. આરોપી સાગરીતો સાથે ગાંધીધામ, આદિપુર અને અંજારમાં ઘરફોડ ચોરીઓ કરતો હતો. આરોપી પાસેથી કબજે કરાયો 16 લાખનો ચોરાઉ મુદ્દામાલ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક હેડલાઇન છે: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મૂળ કચ્છી મહિલા 1.95 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ. અગાઉ પણ 5 વખત ડ્રગ્સની દાણચોરી કરી ચૂકી છે. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાના પર અહેવાલ છે: કચ્છના જમીન કૌભાંડમાં ભુજના પૂર્વ નાયબ કલેક્ટર જે.ડી. જોશીની બહુચરાજીથી ધરપકડ. સરકારી કિંમતી જમીનનો 4 અરજદારોને 79.67 લાખનો ફાયદો કરાવ્યો હતો. 1 દિવસના પોલીસ રિમાન્ડ પર. ગુજરાત સમાચારમાં અંદરના પાને અહેવાલ છે: કચ્છમાં શ્રીકાર વરસાદના અભાવ વચ્ચે હિજરત કરેલા માલધારીઓની પરત વાપસી. માર્ચ મહિનાથી જ પશુપાલકો કચ્છ છોડી જાય છે. દર વર્ષે કચ્છના માલધારીઓની હિજરત છતાં કાયમી વ્યવસ્થા કરવામાં સરકાર તેમજ તંત્ર ઊણું ઉતરે છે. હું અર્ચના ચૌહાણ. સંદેશ વર્તમાનપત્રની કચ્છ આવૃત્તિ. આદિપુર કોલેજમાં એન્ટી ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું સમાપન. 200થી વધુ વિદ્યાર્થીઓને ફરજ વિશે માહિતગાર કરાયા. આજપાનાના એક બીજા સમાચાર જણાવે છે કે પશ્ચિમ બંગાળમાંથી ગુમ થયેલા 2 યુવાનો 3 વર્ષે ઘરે પહોંચ્યા. યુવાનોનું પરિવારજનો સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા. એક અન્ય શીર્ષકમાં જણાવ્યા અનુસાર ભુજના સ્મૃતિવનમાં આર્મી દ્વારા શસ્ત્ર પ્રદર્શન. કારગિલ વિજય દિવસના ઉપલક્ષમાં 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર. હું નીરજ મચ્છર. MSN પર republicworld.com ના સમાચાર. ગ્રાન્ડ પ્રિક્સ ઓફ સ્પેન 2024 નો ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટ. પેરિસ ઓલિમ્પિકની સંપૂર્ણ તૈયારીમાં ટોચની ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે શનિવારે અહીં સ્પેનની ગ્રાન્ડ પ્રિક્સમાં મહિલાઓની 50 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2 વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતાએ ફાઇનલમાં મારિયા ટ્યુમેરેકોવાને 10-5 થી હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મારિયા એક ભૂતપૂર્વ રશિયન કુસ્તીબાજ છે જે હવે વ્યક્તિગત તટસ્થ એથ્લેટ તરીકે સ્પર્ધા કરી રહી છે. બુધવારે છેલ્લી ઘડીએ શેંઘેન વિઝા મેળવનાર વિનેશે ફાઇનલમાં પ્રવેશવા માટે બહુ મુશ્કેલી વિના 3 બાઉટ્સ જીત્યા હતા. 29 વર્ષીય ભૂતપૂર્વ એશિયન ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતાએ પ્રથમ વખત પાન અમેરિકન ચેમ્પિયન ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેનને પોઈન્ટ પર 12-4 થી હરાવ્યો હતો. ત્યારબાદ તેણે
ક્વાર્ટર ફાઇનલમાં બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા કેનેડાના મેડિસન પાર્ક્સ સામે ફોલ કરીને જીત નોંધાવી હતી. સેમીફાઇનલમાં વિનેશે અન્ય કેનેડિયન કેટી ડચકને પોઇન્ટ્સ પર 9-4 થી હરાવ્યું. સ્પેનમાં તેના પ્રશિક્ષણ અને સ્પર્ધાના કાર્યકાળ પછી વિનેશ પેરિસ ગેમ્સની તૈયારીમાં 20 દિવસની તાલીમ માટે ફ્રાન્સ જશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.